મેરેથોનમાં યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું અને સમાજમાં તેમને પ્રેરણાદાયી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। સાડીમાં દોડતી મહિલાઓએ નારી શક્તિના દર્શન કરાવ્યા હતા। વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વુમન્સ ડે નિમિત્તે કાર્યક્રમ યોજાયા હતા। ત્યારે વલસાડના તિથલ દરિયા કિનારે મહિલાઓ દ્વારા અનોખી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। વલસાડના તિથલ દરિયા કિનારે મોટી સંખ્યામાં મહિલાઓ સાડી પહેરીને દોડ લગાવી હતી। મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ નારી શક્તિ જિંદાબાદના નારા સાથે નીકળી પડી હતી। વલસાડના તિથલ દરિયા કિનારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, વલસાડ નગરપાલિકા તેમજ અનેક સંસ્થાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મેરેથોન દોડમાં મોટી સંખ્યામાં મહિલાઓ સાડી પહેરીને દોડ લગાવી હતી। સ્ત્રીએ પોતાની ક્ષમતા દર્શાવવા કે સફળતા મેળવવા વસ્ત્રો બદલવા જરૂરી નથી। આવા સંદેશ સાથે મેરેથોન દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સાડી પહેરીને પણ મહિલાઓ કરી શકે છે કોઈ પણ કામનું સૂત્ર પણ આપ્યું હતું। આ મેરેથોનમાં 2500થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાનો હતો। સાથે જ તેમનો આત્મવિશ્વાસ વધારવા અને તેમને સશક્ત બનાવવાનો પણ હેતુ હતો। વલસાડ નગરપાલિકા અને 15 જેટલી NGOના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્ય યોગ બોર્ડ દ્વારા બીજી વખત યોજાયેલી આ સાડી મેરેથોન સફળતાપૂર્વક સંપન્ન થઈ। મહિલાઓએ પોતાના અને પરિવારના સ્વાસ્થ્ય પ્રતિ જાગૃતિ દર્શાવતા ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। મહિલાઓ બધું જ કરી શકે છે એટલે આજે ઘણી બધી મહિલાઓ સાડી પહેરીને ફર્સ્ટ વાર રનિંગ કર્યું છે અને બહુ જ મજા આવી અને ઘણી બધી મોટી સંખ્યાઓમાં ઘણી બધી મહિલાઓએ આટલી વહેલી સવારે ઉઠીને ભાગ લીધો છે। નારી શક્તિ માટે નારી બધું જ કરી શકે છે। બધી સ્પોર્ટ્સમાં, રનિંગમાં, ઘરનું કામ બધું જ નારી કરી શકે છે। मैं गुजरात राज्य योग बोर्ड से YT चांगना शुरू से मैं 8 महीना प्रेग्नेंट हूँ और ये आज नारी सशक्तिकरण की ज़रूरत है ऐसे बोलते हैं। मुझे नहीं लगता कि सशक्तिकरण की ज़रूरत है क्योंकि यहाँ पे मैं देख रही हूँ कि 77 ईयर्स के बूढ़े भी हैं, मेरी तरह प्रेग्नेंट भी है, यंग भी है और जो उनकी घुटनों में प्रॉब्लम है या सर्जरिकल है वो भी दौड़ रहे हैं। तो आज के डेट में नारी को सशक्तिकरण की ज़रूरत नहीं है, वो खुद ही अपने आप में सशक्त है। और आज मुझे दौड़ के बहुत अच्छा लगा और सबके उत्साह से आज बहुत ही खुशी हो रही है। आज वलसाड में साड़ीथन का आयोजन किया हुआ है जहाँ पे बहुत सारे संख्या में उपस्थित हुए हैं नारी, तो बहुत अच्छा लगा। यहाँ पे हमें पार्टिसिपेट करके बहुत आनंद मिला और नारी सब कुछ कर सकती है और हम वलसाड से वापी से आए हैं, बहुत अच्छा लगा। મહત્વની વાત એ છે કે 80 વર્ષની મહિલાઓ, ગર્ભવતી મહિલાઓએ પણ આ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો। મેરેથોન દોડ બાદ મહિલાઓના સન્માન તેમજ દોડમાં વિજેતા થનાર મહિલાઓને સ્મૃતિ ભેટ પણ આપવામાં આવી હતી।